નમસ્તે મિત્રો. મળવા માટે કોઈ બહાનાની જરૂર ન પડે કે મળવા માટે કોઈ કારણો શોધવા પણ ન પડે. તમારી સાથે આજની જે વાતો કરવી છે એ એક ચોક્કસ હેતુથી, અડગ નિર્ધાર સાથે, મજબૂત મનોબળ સાથે, વિથ ક્લિયર વિઝન અને પરફેક્શન સાથે કેટલીક વાતો કરવી છે. સાંપ્રત સમયની વાતો કરવી છે, મનમાં ઉઠતા, શાંત પામતા અને તરંગાતા વિચારોની વાત કરવી છે, જે આપણા બધાનું ડે ટુ ડે જીવન છે. એક ઘટમાળમાં આપણે ગોઠવાયેલા છીએ, પણ એવું કેટલુંક છે જે આપણે ક્યારેય કોઈ આગળ ખુલ્લું કરતા નથી. બિલકુલ સાચું કહું છું. ક્યાંક તો આપણને બીક લાગતી હોય છે કે કદાચ એના પરિણામો આપણા વર્તમાનને અને ભવિષ્યને બંનેને નુકસાન કરતા સાબિત થશે. એક ઊંડે ઊંડે ડર હોય છે અને કદાચ એવું કંઈક હોય પણ છે. કેટલુંક મેળવવામાં, કેટલુંક જાળવવામાં, કેટલુંક સાચવવામાં, કેટલા બધા સંજોગોમાંથી પસાર થવું પડે ત્યારે ઘણું બધું ન કરવું પડતું થઈ ગયું હોય છે. અને એની સભાનતા સાથે હું આ મારી વાત તમારી આગળ મૂકી રહ્યો છું, કેમ કે મને ખબર છે અને મારે એ જ તો વાત તમારી સાથે આજે શેર કરવી છે. મારી યુટ્યુબ ચેનલ જીઓ ખુશી સે જિંદગી, એમાં કેટલીય વાર મેં અલગ અલગ ટૉપિક ઉપર આપની સાથે વાતો શેર કરેલી. બટ નાઉ આઈ થિંક ઇટ્સ ટુ લેટ. પણ એક નિર્ણય સાથે આજે ફરી પાછો તમારી પાસે આવી રહ્યો છું, અને એ એટલા માટે કે અંદરથી કોઈક એવી વસ્તુ છે જે ભીતરથી સતત ધક્કો મારે છે કે નહીં, દેટ યુ હેવ ટુ ડુ ધીસ, યુ આર ફોર ધીસ, ધ નેચર હેઝ ડિસાઇડેડ યોર રોલ. કોઈ ડિવાઇન ફોર્સ કદાચ એની પાછળ કામ કરી રહ્યો હોય એવું બને, અને એટલા માટે હું મારા મિશનને, મારા વિઝનને અને મારા ડ્રીમને કન્ટિન્યુઅસલી મારા સબકોન્શિયસ માઇન્ડમાં પણ લઈને આગળ વધી રહ્યો છું. કોઈ નેગેટિવિટી નથી, કોઈના પ્રત્યે નફરત નથી, ઈર્ષ્યા નથી, ધિક્કાર નથી. આ કહું છું એટલે નહીં, રિયલમાં હું કદાચ એવું ફીલ કરી રહ્યો છું. અને એટલે જ તો કોઈ ફોર્સ છે જે આજે ફરી પાછો મને તમારી સમક્ષ મૂકી રહ્યો છે, અને એના પરિણામ સ્વરૂપે જ હું આ વાતો કરી રહ્યો છું. મારી સૌથી પહેલી અને છેલ્લી ચિંતા મારા આ જીવનકાળમાં જે મને સતત સતાવતી રહી હતી, જેનાથી હું બહુ સારી રીતે સ્પષ્ટ છું, અને એ છે શિક્ષણની, એ છે યુવાનોની, એ છે બેરોજગારીની, એ છે આર્થિક ઉપાર્જનની. ઘર જવાબદારીના, જીવન ચલાવવાના, આવક અને ખર્ચના બે છેડાઓ ભેગા કરવામાં તૂટી જતો માણસ હારી થાકી અને કેવા કેવા ગતકડા અપનાવે છે તે આપણે રોજે રોજ જોઈએ છીએ. આપણે રોજે રોજ જોઈએ છીએ. છાસ વારે યુવાનો ખુલ્લી સડકે પોતાના હક માટે, પોતાના અધિકારો માટે, કોઈ ગ્રુપમાં, કોઈ સમૂહમાં, કોઈ જૂથમાં કે કોઈ પક્ષમાં પોતાની અમૂલ્ય જિંદગી વેડફી નાખતા હોય છે. વ્યવસાય, રોજગારી, આર્થિક ઉપાર્જન અને જવાબદારી, આની વચ્ચેથી
મારું મિશન અને મારું વિઝન આવા કેટલાક યુવાનોને, આવા કેટલાક પરિવારોને, સમાજના આવા તબક્કામાં જીવી રહેલા કેટલાક સમૂહોને વાચા આપવાનું છે. અને એ માટે કદાચ કન્ટિન્યુઅસલી, ભલે ધીરે ધીરે પણ સતત એક ફોર્સ અંદરથી એ મને ધક્કો મારી રહ્યું છે કે નાવ ઇટ્સ ધ રાઇટ ટાઈમ ટુ ડૂ. અને એટલા માટે તો હું આ કરી રહ્યો છું. મારો યુવાન, મારી આવતી પેઢી અને એનું આવતીકાલનું ભવિષ્ય કોઈ પક્ષ, કોઈ ધર્મ ક્યારેય સાચવી શકવાનું નથી. આપણા બધાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ. એવા સંજોગોમાં એક તટસ્થ ભાવે અને સહજ રીતે જો આપણે વિચારવા જઈએ તો હજુ પણ થોડોક સ્કોપ છે, શક્યતાઓ છે. આપણે કોઈ ઓછી ઉતરતી નિમ્ન કક્ષાની ભાષામાં વાતો નથી કરવી, કોઈને ઉતારી પાડવા નથી કોઈની ટીકા ટિપ્પણ કરવી. લેટ ધેમ ડુ ધેર વર્ક. પણ આપણે કશુંક એવું નક્કર કરવું જોઈએ અને એ નક્કર પરિપાક આપણે કરી શકીએ એમ છે. આપણે આપણી જાતને સમૃદ્ધ કરવી પડે, એને માટે લાયક બનાવવી પડે, પાત્રતા કેળવવી પડે. અને એ પાત્રતા આપણને કોઈ ક્યાંયથી નથી આપવાનું. દેટ વી હેવ ટુ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટ. આપણે આપણી જાતનું નિરીક્ષણ કરીને સતત એમાં કશુંક ને કશુંક ઉમેરતું જવું પડે. ઇવન એટ ધ એજ ઓફ 63 આઈ એમ સ્ટીલ એનર્જેટિક. મારે કશુંક કરવું છે અને આ યુવાનો માટે જ કરવું છે, આ આવનારી પેઢી માટે કરવું છે જેનામાં ભારોભાર તાકાત રહેલી છે. એમની ટેલેન્ટ, એમની સ્કિલ્સ, એમની આવડતો ક્યાં આડે રસ્તે ખર્ચાઈ રહી છે. જેની પાસે આવડત છે, જેની પાસે સ્કિલ છે, જેની પાસે કૌશલ્ય છે, એને કદાચ જગ્યા નથી, એને તક નથી. અને જેને છે તે ઓલરેડી સેટ છે. ક્યાંક કોઈક છાને ખૂણે એકાદ બે પ્રયત્નો થતા હોય તો એને વધારવા જોઈએ. પણ એક એવો પ્રયત્ન, એક એવી ઝુંબેશ, એક એવું અભિયાન, એક એવો સાર્થક પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ. અને હું એના મુખ્ય પરિબળ તરીકે કદાચ આગળ આવવા માગું છું. અને એટલા માટે કે મારી પાસે એક વિઝન છે, મારી પાસે યોજના છે, સંપૂર્ણ આયોજન છે. વર્તમાન શિક્ષણના પ્રવાહો, બદલાતી જતી શિક્ષણ નીતિઓ, આપણા શિક્ષણ શાસ્ત્રીઓ, તજજ્ઞો, અર્થશાસ્ત્રીઓ, ધર્મગુરુઓ, સંતો, આ બધા અનેકવિધ રીતે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ફાંટાઓમાં આ યુવા શક્તિને ખેંચી રહી છે. મારે કોઈને ખેંચવા નથી, એ જ્યાં છે ત્યાં જ રહે. પણ એમની સાથે એક ડાયલોગ થાય, એમની સાથે સંવાદ થાય, એમની વાતને એક સ્ટેજ મળે, એક મંચ મળે, એક પ્લેટફોર્મ મળે. અને એ યુવાન આવતીકાલે પૂરા આત્મવિશ્વાસથી માત્ર મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં કે કોઈ પક્ષાપક્ષીમાં કે કોઈ ભક્તિભાવમાં રચ્યો પચ્યો ન રહેતા કોઈ એક એવા સ્ટેજ ઉપર આવે, કોઈ એક એવા તબક્કે આવે કે એની જિંદગી લાજવાબ બની જાય, બેનમૂન બની જાય. એને એ ખબર નથી
પણ એક સંઘર્ષનો તબક્કો પૂરો થઈ જાય અને એ સંઘર્ષ પછી આવનારી સફળતાનો સ્વાદ જો એ એકવાર ચાખી જાય ને, તો જિંદગીભરનું એનું, એના પરિવારનું, એના સમાજનું એક કાયમી સંભાળનું બની રહે, એક જીવન બળ ઊભું થઈ શકે એમ છે. અને એ કરવું જોઈએ, એ કરવાની જરૂર છે. માત્ર વાતો નહીં, માત્ર આદર્શો નહીં, ભૂતકાળના રોદણા નહીં, આ ક્ષણથી જ, આ જ મિનિટે એ વિચાર કરવો જોઈએ. એક નાનકડી વાત યાદ આવે છે અને એ વાત મને લાગે છે કે તમારી સાથે અહીંયા મૂકું તો તમને પણ ગમશે. મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું. યુદ્ધ પૂરું થયા પછી પોતાના પિતાના મૃત્યુની દાઝમાં બદલો લેવાની ભાવનાથી અશ્વત્થામા આમ તેમ રઝળપાટ કરે છે અને એને ખબર પડે છે કે પાંડવોના અંશો તો જીવિત છે અને એને જોવે છે એક ઘાસની નાનકડી સળી લઈ અને એમાં એક મંત્રોચ્ચાર કરીને એમાંથી એ બ્રહ્માસ્ત્રનું સર્જન કરે છે અને એ બ્રહ્માસ્ત્ર એ ઉત્તરાના ગર્ભમાં વિકસિત થઈ રહેલા બાળનું, એ પરીક્ષિતનું નિકંદન કાઢવા માટે તૈયાર થઈ જાય છે. અને એ સમયે નારાયણ પણ કહે છે અર્જુનને કે આ બ્રહ્માસ્ત્રનો નાશ બ્રહ્માસ્ત્રથી જ થશે, તું પણ બ્રહ્માસ્ત્રનું સંધાન કર. આદેશ થતાં અર્જુન પણ બ્રહ્માસ્ત્રનું સરસંધાન કરે છે. પણ શિવને ખબર થાય છે કે આ તો સમગ્ર પૃથ્વીનું, સમગ્ર પ્રકૃતિનું નિકંદન નીકળી જશે. પરિણામે અર્જુનને અને અશ્વત્થામાને બંનેને આદેશ કરવામાં આવે છે કે તમારા શસ્ત્રો પાછા ખેંચી લો. અને એ સમયે અર્જુન તો બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે છે, પણ અશ્વત્થામા કહે છે કે મને તો એનું સંધાન કરતાં આવડે છે, પાછું ખેંચતા આવડતું નથી. એટલે એ એક વખત વહેતું કર્યું તો એના લક્ષ્ય તરફ જશે જ. અને એ સમયે નારાયણ ગર્ભાડે આવી અને રક્ષા કરે છે. એક ઘાસની સળીમાંથી બ્રહ્માસ્ત્રનું સર્જન કરનાર અશ્વત્થામા, ચીરકાલીન કહીએ ને, જો ઘાસની સળીમાંથી એ બ્રહ્માસ્ત્ર બનાવી શકતો હોય તો અત્યારના આપણા એરિસ્ટોટલથી માંડી કેટલાય વૈજ્ઞાનિકો છે તો કાંઠે બેસીને છબછબિયા કરે છે. અને આ વર્ષ 2024નો આપણો યુવાન તો ક્યાંનો ક્યાં પહોંચી શકે એમ છે. એને આ તાકાતની, એની અંદર રહેલા આ તેજની, એના દિમાગમાં રહેલા આ કૌશલ્યની, અંદરના આત્મવિશ્વાસની, જે ચેતનાની અંદર વિસ્ફોટ થવા માટે રાહ જોઈ રહી છે, એની તક આપણે આપવી પડે. અને એ માટે હું કેટલાક નક્કર કામો કરવા માગું છું. સૌથી પહેલાં તો આ કોઈ જીદ નથી કે નથી કોઈ આગ્રહ, આ એક ઓફર છે. અને ઓફર મારી નથી, એ કોઈ ડિવાઇન ફોર્સની છે. આવો અને જોડાઈ જાઓ મારી સાથે. એક આખી વર્ચ્યુઅલ એકેડેમીની સ્થાપના કરવી છે, જ્યાં
આવનારી ઉજળી શક્યતાઓને પોખવામાં આવશે, એને સ્થાન આપવામાં આવશે, એને પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે, એને પ્લેટફોર્મ આપવામાં આવશે, એને તક આપવામાં આવશે. વિઝન છે, મિશન તો છે જ અને પેશન છે, કોન્ફિડન્સ તો છે જ, કેટલીક ટીમ પણ છે. જરૂર છે એવા યુવાનોને. આવો અને જોડાઓ. મારા હાથ મજબૂત ના કરો, તમારી અંદર રહેલી ચેતનાને સક્ષમ કરો. આ તમને મારું ખુલ્લું આમંત્રણ છે. સતત મળીશ, તમને ઝકઝોરતો રહીશ, કેમ કે મેં આજના યુવાનમાં અર્જુન કરતાં પણ વધુ કૌવત જોયું છે, એકલવ્ય કરતાં પણ વધુ કૌશલ્યો જોયા છે. આજનો યુવાન એ મારી આવતી કાલનું સોનેરી સપનું છે અને એને હું સાકાર કરવા માગું છું. મારી સાથે જોડાશો તો ગમશે, બાકી આપની ઈચ્છા. ખુલ્લું નિમંત્રણ છે દરેક યુવાનોને. અહીંયા કોઈ રાજકારણ નથી, અહીં કોઈ પક્ષાપક્ષી નથી, અહીંયા કોઈ ખેંચતાણ નથી. બધા સ્વતંત્ર અને છતાં બધા જોડાયેલા કોઈક એવા બિંદુએ, કોઈક એવા વિચાર સાથે કે જ્યાં કશો જ સ્વાર્થ નથી, જ્યાં કશું જ મેળવી લેવાનું નથી. જે અંદર છે એને બહાર કાઢવાની વાત છે, અને જે વિસ્ફોટ થવાનો છે એ વિસ્ફોટના સાક્ષી થવા માટેની આ એક ઉજળી તક માટે હું આહ્વાન કરી રહ્યો છું અને કરતો રહીશ. થેન્ક યુ.